વડોદરાના માંજલપુર સ્થિત પંચશીલ મેદાન ભક્તિભાવ અને રંગોત્સવથી છલકાયું, જ્યાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા હોળી પર્વ નિમિત્તે ભવ્ય હોળી રસિયા અને ફૂલ ફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। વૈષ્ણવ પરંપરાની ઝાંખી કરાવતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને ભક્તિ કીર્તનના મધુર સ્વરો વચ્ચે ભક્તિરસનો અનોખો અનુભવ કર્યો। ખેલે શ્યામા શ્યામરી આજ કુંજન में હોળીના રસિયાઓ સાથે સમગ્ર મેદાન વ્રજધામ સમાન બની ગયું। યુવા વૈષ્ણવાચાર્ય વ્રજકુમારજીની ઉપસ્થિતિમાં યોજાયેલા ઉત્સવ દરમિયાન પુષ્પવર્ષા સાથે ફૂગફાગ ઉજવાતા ભક્તોમાં આનંદ અને આધ્યાત્મિક ઉલ્લાસ છલકાયો હતો। પુષ્ટિ માર્ગની પરંપરા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની વ્રજમાં રમાયેલી દિવ્ય હોળીની પરંપરાને જીવંત રાખતા આ ઉત્સવે શહેરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપ્યો। સુરતના પ્રસિદ્ધ કીર્તનકાર કુમાનદાસ અને વૃંદ દ્વારા રજૂ થયેલા હોળી રસિયાઓએ માહોલને વધુ ભક્તિમય બનાવ્યો હતો। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો તેમજ વ્રજધામ સંકુલના તત્વાવધાનમાં વડોદરાના અંદર ખૂબ મોટા પાયે હોળી રસિયા ફૂલ ફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વ્રજના અંદર 40 દિવસ સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજી સર્વ વ્રજ ભક્તો સાથે હોળી ખેલ રમ્યા હતા। આજે પણ પુષ્ટિ માર્ગની હવેલીઓના અંદર અને વિશ્વભરના વૈષ્ણવો જ્યાં જ્યાં વસેલા છે ત્યાં ત્યાં આ 40 દિવસ આ હોળી ખેલને ઉત્સવ સ્વરૂપે આનંદપૂર્વક બધા જ મનાવતા હોય છે। ત્યારે હોળી રસિયા ફૂલફાગનો આ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનું યશોગાન એ જ આ રસિયા છે। ભગવાને આ હોળી ઉત્સવના અંદર વિશેષ રૂપે સખા ભાવનું દાન સર્વ વ્રજ ભક્તોને કર્યું હતું। આજે પણ ભગવાન એ સખા બનીને આપણા સાથે હોળી ખેલ ખેલતા હોય છે। ત્યારે વડોદરાના અંદર વિવાયો વ્રજધામના તત્વાવધાનમાં ખૂબ મોટી સંખ્યામાં આજે જ્યારે આ હોળી ઉત્સવમાં લોકો ભેગા થયા છે। ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો પણ આ કાર્યક્રમના અંદર આજે જોડાયા છે। આ આખા મહોત્સવના મુખ્ય મનોરથી કૌશિકભાઈ રચનાબેન પરિવારને પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું। શુભમ।